લઈને ટ્રોલ થયેલા કલાકાર ઈશાની દવેની બહારે આવ્યા હાર્દિક દવે અને ગરબામાં કલાકાર ઈશાની દવેના પહેરવેશને લઈને સોશિયલ મીડિયામાં એક તરફ ચર્ચા છે, ત્યારે સોશિયલ મીડિયાની ચર્ચા વચ્ચે હાર્દિક દવેની વીટીવી ન્યૂઝ સાથે ખાસ વાત. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારા લોકોની માનસિકતાને હાર્દિક દવે સંકુચિત ગણાવી. આધુનિક સમયમાં સ્ત્રી પોતાના પહેરવેશને લઈને સ્વતંત્ર છે તેવું કહ્યું અને સાથે લોક સંસ્કૃતિમાં આપણે ત્યાં આવા પહેરવેશ પહેરાતા આવ્યા છે અને આપણે ત્યાં તાલિબાન નથી કે બુરખો પહેરીને ચાલીએ. સાથે પુરુષ પ્રધાન સમાજે સૌપ્રથમ માનસિકતા સુધારવાની જરૂર છે તેવી ટકોર પણ કરી. સાથે એ પણ કહ્યું કે પુરુષોએ પહેલા તો પોતાની દ્રષ્ટિ બદલવાની જરૂર છે અને હાર્દિક દવે પ્રખ્યાત ગાયક પ્રફુલ્લ દવેના દીકરા છે, ઈશાની દવેના મોટા ભાઈ છે અને તેઓ સામે આવ્યા અને ખાસ વીટીવી ન્યૂઝ સાથે તેમણે વાતચીત કરી. એ બાબતે હું સ્પષ્ટપણે કહીશ કે ગુજરાતના કે પછી બીજા લોકોની ત્યાં સંકુચિત માનસિકતા પણ છે, જેમ આપણે ઘણીવાર એવો આક્ષેપ કરતા પણ જોઈએ છે કે છોકરીઓ ટૂંકા કપડાં પહેરીને નીકળે છે એટલે પુરુષોની નજર બગડે છે. એવું નથી હોતું. આપણે આ વાતને બીજી રીતના વિચારવી જોઈએ કે આધુનિક યુગમાં અત્યારની કોઈ પણ ફિમેલ આર્ટિસ્ટ હોય એ સ્વતંત્ર છે પોતાના ડ્રેસિંગને લઈને. હા, એને ક્યાંક ડ્રેસિંગમાં ઉચિત થતું હોય તો એ વાત એ એક્સિડન્ટ બનતા હોય છે, પણ એ સ્વતંત્ર છે. એને કઈ રીતના પહેરવેશ પહેરવો અને એવો પહેરવેશ આપણે ત્યાં લોક સંસ્કૃતિમાં પણ પહેરાતો આવ્યો છે. એવું નથી કે આપણે આ તાલિબાન નથી કે અહીંયા આપણે બુરખા પહેરીને ફરતા હોય. એટલે હું ત્યાં બીજી રીતના વિચારું છું કે પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓએ દબાઈને રહેવું જોઈએ એ વાતને વધારે મહત્વ આપે છે. ત્યાં હું સહમત નથી. આપણે પુરુષોએ પણ એની દ્રષ્ટિ બદલવાની વધારે જરૂર છે. એ પહેલું કામ એ કરવા જેવું છે. એટલે હું આ વાતમાં આપણી સાથે સહમત ન થઈ શકું. તો આ હતા હાર્દિક દવે અને એક તરફ સોશિયલ મીડિયામાં કલાકાર ઈશાની દવેના પહેરવેશને લઈને એક વિવાદ છેડાઈ ગયો છે. કોઈ પણ વિડીયો આવે અને અપલોડ થાય તરત જ એના ઉપર કમેન્ટ કરવામાં આવે છે અને સોશિયલ મીડિયા પર તેઓ ચર્ચાનું કેન્દ્ર અત્યારે બન્યા છે. લોકો ટ્રોલ કરી રહ્યા છે. ત્યારે હાર્દિક દવે બહેનની બહારે આવ્યા છે અને લોકોની માનસિકતા સામે હાર્દિકે સવાલ કર્યા છે. સાથે પુરુષ પ્રધાન સમાજે સૌપ્રથમ તો પોતાની માનસિકતા સુધારવાની જરૂર છે તેવી ટકોર પણ કરી. સાથે એ પણ કહ્યું આધુનિક સમયમાં પણ આવી માનસિકતા કેમ, આ સવાલ પણ ઉભો કર્યો છે. હાર્દિક દવે પ્રખ્યાત ગાયક પ્રફુલ્લ દવેના દીકરા છે, ઈશાની દવેના મોટા ભાઈ છે અને અત્યારે તેઓ તેમની બહેનના બહારે આવ્યા છે. સોશિયલ મીડિયામાં પહેરવેશને લઈને એક તરફ ઈશાની દવે ટ્રોલ થઈ રહ્યા છે. પહેરવેશને લઈને ખાસ તો ગરબામાં કલાકાર ઈશાની દવેના પહેરવેશને લઈને સોશિયલ મીડિયામાં એક ચર્ચા ખૂબ ઉઠી છે. કોઈ પણ વિડીયો ઈશાની દવેનો એ અપલોડ થાય ગરબાનો અને તરત જ એ પહેરવેશને લઈને ટીકા ટિપ્પણીઓ કમેન્ટ્સ એ શરૂ થઈ જાય છે. ત્યારે તેમના ભાઈ ઈશાની દવેના હાર્દિક દવે એ અત્યારે વારે આવ્યા છે. કલાકાર ઈશાની દવેના પહેરવેશનો એક તરફ વિવાદ છે. સાથે પણ હાર્દિક દવે કહ્યું કે લોક સંસ્કૃતિમાં આપણે ત્યાં આવા પહેરવેશ પહેરાતા આવ્યા છે. આપણે ત્યાં તાલિબાન નથી કે બુરખો પહેરીને ચાલીએ.